એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર। પાકિસ્તાન હાઈ કમિશનના વધુ એક અધિકારીને દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે। તેને 24 કલાકમાં ભારત છોડવા કહેવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 મેના રોજ ગુજરાતના 18 પુનઃવિકસિત કરાયેલા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે, જેમાં જામજોધપુર રેલવે સ્ટેશનમાં અનેક સુવિધાઓમાં વધારો કરવામાં આવેલો છે। ગુજરાતમાં એશિયાટિક સિંહોની વસ્તીના લેટેસ્ટ આંકડાઓ જાહેર કરવામાં આવ્યા। મળતી જાણકારી અનુસાર રાજ્યમાં વર્ષ 2025માં સિંહોની વસ્તીમાં વધારો થયો છે। ગુજરાત સરકારે એશિયાટિક સિંહોની વસ્તીના આંકડા જાહેર કર્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંહોની ગણતરીના આંકડા જાહેર કર્યા હતા। સરકારના આંકડા અનુસાર વર્ષ 2025માં સિંહોની સંખ્યા વધીને 891 પર પહોંચી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 મેના રોજ રાજસ્થાનના બિકાનેર જિલ્લાની મુલાકાત લેશે। 26,000 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન। વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે। 5 દિવસમાં ચોમાસું કેરળ પહોંચી જાય તેવી શક્યતાઓ છે। ગુજરાતમાં હાલ એક સાથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। રાજ્યમાં નૈઋત્યના આગમન પહેલા જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સુરત શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો। હજુ આગામી 4 થી 5 દિવસ વરસાદની શક્યતાઓ છે। ભારત હવે પાકિસ્તાનનો આતંકવાદી ચહેરો વિશ્વ સમક્ષ લાવવા સજ્જ છે। આજે જેડીયુ સાંસદ સંજય કુમાર ઝાના નેતૃત્વમાં એક સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળ જાપાન જવા રવાના થયું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જનહિતકારી અભિગમ। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને 30 જૂન 2025 સુધીમાં 30,689 MCFT નર્મદાનું પાણી સિંચાઈ અને પીવાના ઉપયોગ માટે અપાશે। ઉત્તર ગુજરાતના 950થી વધુ તળાવો અને સૌરાષ્ટ્રના 243 તળાવો તથા 1,820 ચેકડેમમાં નર્મદાનું જળ પહોંચશે। અમદાવાદમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રથયાત્રાના રૂટમાં ફેરફારને કારણે મંદિર ટ્રસ્ટ, અમદાવાદ મહાનગરપાલિકા, મેટ્રો રેલ અને પોલીસ વચ્ચે વિવાદ શરૂ થયો હતો। જો કે હવે આ વિવાદનો અંત આવી ગયો છે। કાલુપુર પાસે ડાયવર્ઝનને 1 દિવસ માટે ખોલવામાં આવશે, જેથી હવે રથયાત્રાના રૂટમાં કોઈ ફેરફાર થશે નહીં। રથયાત્રા પરંપરાગત રૂટ પરથી જ પસાર કરવામાં આવશે। દેવભૂમિ દ્વારકામાં બપોરના સમયે ગોમતી નદીમાં સ્નાન કરવા ઉતરેલા 3 શ્રદ્ધાળુઓ ડૂબી ગયા હતા। સ્થાનિક તરવૈયાઓ અને નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દોડી આવતા એકને બચાવી લેવામાં આવ્યો છે, જ્યારે અન્ય 2ની શોધખોળ અને રેસ્ક્યુની કામગીરી ચાલુ છે। ભુજ નલિયા વચ્ચે પથરાયેલી 101 કિલોમીટર લાંબી રેલવે લાઇન પર આજે પેસેન્જર ટ્રેન દોડાવીને ટ્રાયલ રન કરાઈ। ભુજથી નલિયા ઇલેક્ટ્રિક ટ્રેનનું સફળ ટ્રાયલ કરવામાં આવ્યું। એન્જિન અને 3 ડબ્બા વચ્ચે ટ્રેન નલિયા પહોંચી હતી। ટ્રાયલ રન માટે દોડાવવામાં આવેલ ટ્રેનમાં 20થી વધુ રેલવે અધિકારીઓ બેસીને સફર કરી હતી। આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર। ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ।